હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં? જો કે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં જ છું। અને આપણે આવી ગયા છીએ આજે ખેતર। 2-3 દિવસ પહેલાં વરસાદને વાવાઝોડું આવ્યું હતું, એમાં બાવળિયાને બધું નમી ગયું છે અને એવું નુકસાન થયું છે। અને આ બાજુ દેશી બાવળ પણ પડી ગયો છે। જો આ રે આવું બધું થયું છે। ચેરલાના પતરા ઉડી ગયા છે, ઘરના પતરા। જો આ દેશી બાવળ પણ પડી ગયો છે, એટલે આવું બધું ઘણું ખરું નુકસાન થયું છે અને ઘરના પતરા પણ ઉડી ગયા છે। તો આજે આપણે આવ્યા હતા વાડીએ। જો આ બાજુ વાડીએ ઓળીને પતરા પણ ઉડી ગયા હતા વરસાદને વાવાઝોડું વાયું ને એમાં। જો થઈ ગયું ખુલ્લું, પતરા બધા ફૂટી ગયા છે। આ બધા પાછા ફૂટેલા જોઈન્ટ કર્યા છે પાછા। જો થઈ ગયું ને ખાલી, એટલે વરસાદનું વાવાઝોડાનું ઘણું નુકસાન થઈ ગયું છે। આપણે તો પતરા ઉડી ગયા છે ને ઝાડવા પડી ગયા ને આવું બધું છે। પતરા ફૂટી ગયા છે, ઘણા ખરા તો ઉડી ગયા ને ફૂટી ગયા એવું છે। આપણે વાડીએ તો ક્યારના આવી ગયા હતા, પણ અત્યારે 10 વાગ્યા, 10 સાડા 10 જેવું થયું છે। અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો। અગર વાડીએ તો સવારના આવી ગયા હતા અને અત્યારે તો બહુ કામ હોય નહીં, એટલે વાડ કરવાનું ને એવું બધું કામકાજ આપણે ચાલુ છે। હાલ તો કંઈ બીજું વાવેતર છે નહીં, એટલે વાડ કરવાનું ને એવું છે। અને ઉનાળાના અમારે લગ્ન વધારે હોય, એટલે લગ્નમાં જવાનું ને એવું બધું હોય, એટલે લગ્નના ને એવા બધા વ્લોગ અત્યારે તો આવશે। ખેતીવાડીના ને એવા વ્લોગ ઓછા આવશે। બે દી પહેલાં વરસાદને વાવાઝોડું વધારે હતું ને, કરા પડ્યા ને વરસાદ થયો, એમાં ઘણું નુકસાન થયું। છાર ને એવું પલળી ગયું વાવાઝોડાના હિસાબે। જો આ રસ્તો પણ બંધ થઈ ગયો, જો બાવળ બધા નમી ગયા, અને માં તો રસ્તો હાવ બંધ જ કરી દીધો। જુઓ આ તો રસ્તો હાવ બંધ જ થઈ ગયો છે। જો એટલે રસ્તો દાખો બંધ થઈ ગયો છે, અને આવું બધું નુકસાન થયું છે। બાવળિયા નમી ગયા છે ને આવું બધું છે। જો આ બાજુ ઢોરાની 4 કડબ પણ પલળી ગઈ છે। અચાનક માવઠું થયું, એમાં 4 આખી પલળી ગઈ છે ને હુકાવા નાખી છે। પૂળા બધા છૂટા કરીને હુકાવા જ નાખી દીધી છે। આ બાજુ પણ આપણે આવી ગયા હતા વાડીએ, વાડ કરવાની હતી। ઉનાળાનું બહુ કામ બીજું હોય નહીં, અત્યારે શેઢા હરખા કરવાના, વાડ કરવાની એવું હતું। જો આ બાજુ કચરો બધો કાઢ્યો છે, આ બાજુ વાડ હોરતા લાકડા નીકળ્યા, એ બળતણમાં કામ લાગશે। અને આ વાડ આપણે કરી નાખીએ, જો કે હવે થઈ જાય છે। અને અત્યારે વાગી ગયા છે 11:30 થઈ ગયા છે, અને અત્યારે 11:30 થઈ ગયા છે, અને હવે જવાનું છે આપણે ઘરે। ભૂખ પણ લાગી જાય છે અને વાડ પણ કરી નાખી છે। થોડુંક બાકી છે, તો એ હમણાં બપોર પછી આવશું એટલે કરી નાખશું। અને આ બાજુ આપણે વધારાના ચૈડા ઢગલા કરીને મેકા છે, અને હળગાવાના રહેશે, સુકાઈ જાય એટલે 2 દી પછી હળગાવી દેવાના રહેશે। તો ચાલો હવે જઈએ ઘરે ગામમાં વાડીએથી। હાથે ભલે પડી લઈ જાવીને લાવી હારી લેતા જો। આપણું એક હારી છે ને એક બીજાનું એ લઈ લે, પાણી એ લઈ લે। બપોર પછી આવશે તો ફરતા આવશે પાછા। હાલો આપણે ખેતર છે આવી ગયા છીએ ઘરે, અને હવે બપોરા કરી લઈ, ખાઈ લઈ। નહીં બબુ, ખાવું છે ને? બોલ તો। હાલો તો હવે ખાઈ લઈ ગવારનું શાક, રોટલી અને છાશ।